શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો આપણે બાપુના દરબારમાંથી વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે આપણે ચાલતા જવાનું છે આથીદરા. આજે છે રવિવારનો દિવસ. આપણે સિગોતર માતાજીના મંદિરે જવાનું છે મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ. નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો સમય થયો છે સવારના 5:20 અને આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણા મિત્રો. આપણે પગપાળા જવાનું છે આથીદરા સિગોતરમાં ચાલતા અને ઝરમર વરસાદ આવી રહ્યો છે. નોર્મલ વરસાદનું વાતાવરણ છે અને હાલ અત્યારે વરસાદ ચાલુ છે મિત્રો. અને લગભગ આપણે 8 થી 10 કિલોમીટરનું અંતર કાપી અને માતાજીના દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. મિત્રો આજે છે રવિવારનો દિવસ, માતાજીનો દિવસ છે સિગોતરમાંનો અને દર રવિવારે આપણે ચાલતા જઈએ છીએ પગપાળા આથીદરા. તો મિત્રો લોંગ ટાઈમ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ. જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો સમય થયો છે સવારના વાગ્યા છે 5:25 અને આપણે જઈ રહ્યા છીએ આથીદરા. અને આ છે ગામનો નજારો મિત્રો. આ છે સરસ મજાનું દેરાસર, જબરજસ્ત દેરાસરનું નિર્માણ કરેલું છે મિત્રો. અને આ છે ગામનો નજારો મિત્રો. વરસાદ આવી રહ્યો છે રીમઝીમ અને આપણે ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે જઈ રહ્યા છીએ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ આથીદરા. મિત્રો આપણે ગામ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. અંધારું છે, અજવાળું થયું નથી, દિવસ ઉગ્યો નથી મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આથીદરા મિત્રો. અને રસ્તામાં પાણી ભરેલું જ છે જબરજસ્ત મિત્રો. જબરજસ્ત પાણી ભરેલું છે રસ્તાની અંદર અને આપણે પાણીની અંદરથી પસાર થઈને આગળ વધી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. ગુડ મોર્નિંગ મિત્રો. મિત્રો આવાસ કરીને આગળ નીકળ્યા છીએ. સમય થયો છે, વાગ્યા છે સવારના 6:20 અને મિત્રો સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે, જબરજસ્ત માહોલ છે. અને આપણે પેડગડા ક્રોસ કરી અને આગળ નીકળ્યા છીએ મિત્રો. 1 કલાકની અંદર માતાજી મંદિરે આપણે પહોંચી જશું. જય સિયારામ મિત્રો, જય શ્રી રામ, જય દત્તર બાપુ. મિત્રો આપણે પહોંચ્યા છીએ આથીદરા વગડાના સેટે. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ, જય સિગોતરમાં. મિત્રો આપણે આથીદરા પગપાળા ચાલતા જઈએ છીએ ને અત્યારે આપણે પહોંચ્યા છીએ જંગલમાં. આ છે મિત્રો આથીદરાનું જંગલ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને લગભગ 3 થી 4 કિલોમીટરના ઘેરાની અંદર આ જંગલ ફેલાયેલું છે. એટલે જંગલ તો ઘણું મોટું છે પણ આ જે રોડ રહ્યો એ રોડની અંદર લગભગ 4 કિલોમીટર જંગલનો એરિયા છે મિત્રો. અને આપણે 4 કિલોમીટરનું અંતર કાપી અને માતાજીના મંદિરે પહોંચીશું મિત્રો. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે, રીમઝીમ વરસાદ આવે છે અને વરસાદની અંદર આપણે ચાલી રહ્યા છીએ મિત્રો. પગપાળા જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. મારી માં સિગોતર સૌના મનોકામના પૂરી કરી મિત્રો. સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માને પ્રાર્થના કરીશું મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ, જય સિગોતરમાં. મિત્રો જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે અને વરસાદના માહોલમાં આપણે ચાલતા જઈ રહ્યા છીએ આથીદરા. અને જંગલની અંદર છીએ અત્યારે. જંગલની અંદર જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે મિત્રો. મિત્રો વરસાદ થોડો રહી ગયો છે એટલે આપણે છત્રી બંધ કરી દીધી છે અને આપણે જઈ રહ્યા છીએ આથીદરા. જબરજસ્ત જંગલનો નજારો છે અને જબરજસ્ત કુદરતી વાતાવરણની અંદર આપણે ફરી રહ્યા છીએ મિત્રો. જબરજસ્ત કુદરતી વાતાવરણ છે મિત્રો. મોર્નિંગનો માહોલ છે અને રીમઝીમ થોડો વરસાદ આવી રહ્યો છે અને વરસાદનો આનંદ માણતા આપણે આથીદરા તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો. આપણે જંગલનો એરિયા ક્રોસ કરી રહ્યા છીએ મિત્રો. સામે છે આથીદરાનો બોખરો અને સામે જે બોર્ડ મારેલું ત્યાં સાંકળોતીમાનો જવાય છે. સાંકળોતીમાના મંદિરે જવાય છે આ રસ્તાથી. મિત્રો આ સીધો રસ્તો જાય છે આથીદરા. આ મિત્રો છે નદી ગંગેશ્વરની. નદીની અંદર સારી એવી પાણીની આવક થઈ છે વરસાદ આવવાથી મિત્રો. આ છે ગંગેશ્વર ગેટ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ મિત્રો. અહીંયા મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ, જય સિગોતરમાં. મિત્રો સમય થયો છે, વાગ્યા છે 7:40 અને આપણે પહોંચી ગયા છીએ આથીદરા માતાજીના મંદિરે મિત્રો. તો માતાજીના તમને દર્શન કરાવું મિત્રો.
આ છે માતાજીનું જબરજસ્ત મંદિર અને જબરજસ્ત ગેટનું નિર્માણ કરાયેલું છે. જય શ્રી કુતરમાં મિત્રો, આ છે માતાજીનું મુખ્ય દ્વાર અને જબરજસ્ત ગેટનું નિર્માણ કરેલું છે મિત્રો. જબરજસ્ત મંદિર છે મિત્રો, પ્રભાવશાળી મંદિર છે. અહીંયા દર્શન કરવા આવવાથી આખું અઠવાડિયું સરસ જાય છે અને સરસ કામ ધંધો પણ મળે છે અને મનને પણ શાંતિ મળે છે. આ છે મિત્રો માતાજીનું મંદિર અને આ છે માતાજીના દીવા થાય છે. આ છે માતાજીની પ્રતિમાઓ. મિત્રો જબરજસ્ત પ્રભાવશાળી મંદિર છે. આ છે માતાજીનું મૂળ સ્થાન. આ લીમડાની અંદર માતાજીનો વાહો છે મિત્રો. મિત્રો આ છે બેઠકનો એરિયા. મિત્રો આ છે જબરજસ્ત મંદિર. મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. પાલનપુર આપણું કામ ચાલુ છે. મિત્રો આપણે રામપુરા ચોકડી ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. આપણે એરોમા સર્કલની બાજુમાં આપણી સાઈડ ચાલુ છે. જબરજસ્ત કામ ચાલુ છે મિત્રો. મિત્રો આપણે એલિવેટર બ્રિજ ક્રોસ કરી રહ્યા છીએ અને એલિવેટર બ્રિજ ઉપરથી જબરજસ્ત બજારનો નજારો છે મિત્રો. રીમઝીમ વરસાદ આવી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ આપણી સાઈડ ઉપર. મિત્રો આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ અને આ છે આપણી સાઈડનો નજારો મોર્નિંગનો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ આપણે મિત્રો. મિત્રો આ છે પાછળનો નજારો. મિત્રો આ છે ફર્સ્ટ ફ્લોર, જ્યાં વાયરિંગનું ને બધું કામ ચાલી રહ્યું છે. ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલી રહ્યું છે મિત્રો. મિત્રો આ છે આપણા. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આપણે અત્યારે છીએ આપણી સાઈડ ઉપર ને પાલનપુરનો જબરજસ્ત માહોલ છે મિત્રો. પાલનપુરની અંદર સામાન્ય વરસાદ છે. 2 દિવસથી વરસાદ પડે છે મિત્રો અને જબરજસ્ત માહોલ છે ને જબરજસ્ત માહોલની અંદર આપણી સાઈડ ચાલી રહી છે. મિત્રો જબરજસ્ત વરસાદનો માહોલ છે મિત્રો અને વરસાદના માહોલની અંદર આપણે જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. સામે છે બનાસ બેંક અને જબરજસ્ત વાતાવરણ છે મિત્રો અને જબરજસ્ત લોકેશન ઉપર આપણું કામ ચાલુ છે મિત્રો. આપણા ઝાકળ કારીગર એવા રાહુલભાઈ ઠાકોર અને હરીશભાઈ બંને કામ કરી રહ્યા છે સ્લેબ કટિંગનું. જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. મિત્રો જોરદાર કામ કરી રહ્યા છે આપણા બંને કારીગરો. મિત્રો આ છે બિલ્ડિંગના ટોપ ઉપરથી બજારનો નજારો. જબરજસ્ત બજારનો નજારો છે મિત્રો. જબરજસ્ત માહોલ છે મિત્રો. માહોલની અંદર આપણું કામ ચાલી રહ્યું છે મિત્રો. આપણે બિલ્ડિંગના ટોપ ઉપર છીએ. પાછળ રુદ્ર અપાર્ટમેન્ટ છે જ્યાં ફ્લેટ બનેલા છે અને જબરજસ્ત પાલનપુરનો વ્યૂઝ આવે છે અહીંયાથી. બાજુમાં છે બનાસ બેંક. મિત્રો જોરદાર વાતાવરણ છે વરસાદનું અને વરસાદના વાતાવરણમાં આપણું કામ ચાલુ છે. આ છે આપણે મિત્રો બેઠક માટેની વ્યવસ્થા અને વરસાદ આવી રહ્યો છે. એક બાજુ વરસાદ ચાલુ છે, એક બાજુ આપણું કામ ચાલુ છે મિત્રો. મિત્રો આપણે 3rd ફ્લોર ઉપર સ્લેબ કટિંગ ચાલુ કરી દીધું છે. મિત્રો હજી ઉપર આના ઉપર 2 સ્લેબ કટિંગ આપણે કરવાના છે.
જબરજસ્ત આપણું કામ ચાલી રહ્યું છે મિત્રો, અને જબરજસ્ત માહોલ પણ છે મિત્રો. આપણે કામ બંધ કરીને ટાઈમ થઈ ગયો હતો તો નીકળી ગયા છીએ ઘરે, અને આપણે પેટ્રોલ નખાવવા માટે ઊભા રહ્યા છીએ રામપુરા ચોકડી પેટ્રોલ પંપે. અને આપણે ગાડીમાં હંમેશા ટાંકું ફૂલ જ કરાવીએ છીએ, કારણ કે ફરવાનું વધારે થાય છે મિત્રો. એટલે ટુકડે પેટ્રોલ નખાવવું પોહાય ના, એના કરતાં ટાંકી ફૂલ કરાવેલી હોય તો કશો વાંધો આવતો નથી મિત્રો. મિત્રો જોઈએ આપણી ગાડીમાં કેટલું પેટ્રોલ આવે છે. મિત્રો આપણી ગાડીમાં આવ્યું છે 2380 આસપાસ પેટ્રોલ આવશે મિત્રો. મિત્રો આપણી ગાડીમાં પેટ્રોલ આવ્યું છે 2389 નું 30 પોઈન્ટ. આપણે બ્લોગને એડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ, જય શ્રી કુતરમાં.